પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને તેની 17મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. આમીન. આ પ્રભુનું વચન છે. બીજો કોરિન્થી 5મો અધ્યાય 17મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિનો અર્થ એ શું છે. જ્યારે પ્રેરિત પાઉલ ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા સંબંધો વિશે, વિવિધ પાસાઓ વિશે જ્યારે આ પત્રમાં, આ અધ્યાયમાં જ્યારે એ આલેખન કરે છે, ત્યારે પ્રેરિત પાઉલ જો આજે આપણી આજની કલમ જોઈએ તો ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ, આ બે શબ્દોના એ ઉપયોગ કરે છે. આ બે શબ્દો સાથે આપણા ઈશ્વર સાથેના સંબંધોનું એ વિવેચન, આલેખન પ્રેરિત પાઉલ એ કરે છે. બે શબ્દો, ખ્રિસ્તમાં અને બીજો શબ્દ છે નવી ઉત્પત્તિ. આ બે શબ્દોમાં વિશ્વાસી વ્યક્તિના જીવનમાં તારણના અખૂટ મહત્વનું એ નિવેદન, એ અર્થ એ સામેલ થાય છે. પહેલો શબ્દ છે ખ્રિસ્તમાં. આ એક જ શબ્દ પણ એનો બહુ વિશેષ ગહન અર્થ સમાયેલો છે. ખ્રિસ્તમાં, પણ ખ્રિસ્તમાં શું? ચાર બાબતો એમાં સમાયેલી છે. સૌથી પહેલી બાબત, ખ્રિસ્તમાં વિશ્વાસીની સુરક્ષા. કારણ કે ખ્રિસ્તે પોતાના શરીરમાં પાપ સામે ઈશ્વરનો ચુકાદો, ઈશ્વરનો ન્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યો અને એ દ્વારા આપણને એ જે પાપની જે સજા છે, એ દંડ છે, એમાંથી આપણને છુટકારો મળ્યો છે અને એમાં આપણી સુરક્ષા આપણને ખ્રિસ્તમાં પ્રાપ્ત થઈ છે. સૌથી પહેલી બાબત, ખ્રિસ્તમાં વિશ્વાસીની સુરક્ષા એ સમાયેલી છે. બીજી બાબત, ખ્રિસ્તમાં વિશ્વાસીની સ્વીકૃતિ. ખ્રિસ્ત દ્વારા, તેમના મધ્યસ્થી દ્વારા જ આપણે ઈશ્વરની પાસે આપણે જઈ શકીએ છીએ. અને આપણે ઈશ્વરની પાસે જઈએ છીએ ત્યારે ઈશ્વર ખ્રિસ્તમાં આપણો સ્વીકાર કરે છે. આપણા ન્યાયી કૃત્યો દ્વારા નહીં, પણ ખ્રિસ્ત અને ખ્રિસ્તના રક્તમાં આપણા પાપોની માફી સમાયેલી છે. અને ખ્રિસ્ત જે એક જ શ્રેષ્ઠ મહાન મધ્યસ્થ છે, તેમના દ્વારા જ ઈશ્વર આપણો અંગીકાર કરે છે. કોઈ પણ પ્રકારે માનવીય પ્રયત્નો તેમાં ભાગ ભજવતા નથી. ઈશ્વર ખ્રિસ્તમાં જ આપણો સ્વીકાર કરે છે અથવા આપણો અંગીકાર કરે છે. અને ત્રીજી બાબત, અનંત જીવનને માટે પુનરુત્થાન અને સ્વર્ગમાં વિશ્વાસીની ભાવિની ખાતરી અને ગેરંટી એ ખ્રિસ્તમાં સમાયેલી છે. અનંત જીવન અને પુનરુત્થાન અને એ સ્વર્ગ, એ જે ભાવિ જે યોજના છે ઈશ્વરની, એની ખાતરી, ગેરંટી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ સમાયેલી છે. બીજી કોઈ પણ જગતની બાબતોમાં એ સમાયેલી નથી. અનંત જીવન માટે પુનરુત્થાન અને સ્વર્ગમાં વિશ્વાસીની ભાવિની ખાતરી એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ એ સમાયેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ આપણને આપી શકે છે. અને ચોથી બાબત, ખ્રિસ્તે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા મહાન વચનો આપ્યા છે, જેથી જગતની દુર્વાસનાઓથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર આપણે બની શકીએ છીએ. અને આ બાબત બીજો પિતર 1 અધ્યાય 4 કલમમાં પણ એનો ઉલ્લેખ, આલેખન કરવામાં આવ્યું છે. ખ્રિસ્તમાં અથવા ખ્રિસ્ત દ્વારા જ આપણે ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર બની શકીએ છીએ. અને એ મોટા વચનો, એ મહાન આશા એ આપણને ખ્રિસ્તમાં પ્રાપ્ત થાય છે. અને છેલ્લી બાબત, નવી ઉત્પત્તિ, જે બીજો શબ્દ આપણો છે નવી ઉત્પત્તિ. નવી ઉત્પત્તિ એટલે શું? ખ્રિસ્ત વિશ્વાસીના જીવનમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસીના જીવનમાં જે કંઈ પણ પરિવર્તન લાવે છે, તેને આપણે નવી ઉત્પત્તિ, નવું સર્જન, નવી રચના આપણે એને કહીએ છીએ. અને એ બધી બાબત એ ખ્રિસ્ત જ કરી શકે છે. આપણે જાતે નહીં, આપણા પોતાના પ્રયત્નો નહીં, પણ ખ્રિસ્ત વિશ્વાસીના જીવનમાં જે કંઈ પણ બદલાણ, પરિવર્તન લાવે છે, એને આપણે નવી ઉત્પત્તિ, નવું સર્જન, નવી રચના આપણે કહીએ છીએ. અને તેઓ નવો જન્મનો બાઇબલનો એક ખ્યાલ, આ શબ્દ જણાવે છે નવી ઉત્પત્તિ. અને આ અભિવ્યક્તિમાં
ખ્રિસ્તના મરણમાં ચૂકવવામાં આવેલ પાપોની માફીનો એ સમાવેશ થાય છે. નવી ઉત્પત્તિ, નવા સર્જનમાં એ ખ્રિસ્તના મરણ દ્વારા ચૂકવવામાં આવેલ પાપોની માફીનો સમાવેશ થાય છે. આ નવી ઉત્પત્તિ એટલે શું? જૂનું દૈહિક, જૂનું જગિક જીવનનો ત્યાગ એટલે નવી ઉત્પત્તિ. જ્યારે આપણે પોતાની દૈહિક ઈચ્છાઓને વધસ્તંભે જડીએ છીએ, એ છે નવી ઉત્પત્તિ. જ્યારે આપણે આપણી દૈહિક ઈચ્છાઓને મારી નાખીએ છીએ અને આપણે પોતાનો વધસ્તંભ મૂકીને ખ્રિસ્તની પાછળ રોજ ચાલીએ છીએ, એ છે નવી ઉત્પત્તિ. તો આમ બીજો કોરિન્થી 5મા અધ્યાયની 17મી કલમમાં બે શબ્દો બહુ ગહન અર્થ આપણને સૂચવે છે અને જે ઈશ્વર સાથેના સંબંધના વિવિધ પાસાઓ આપણને આ બે શબ્દોમાં જોવા મળે છે. ઈશ્વર સાથેના સંબંધ આ બે શબ્દોમાં આપણે મૂલવી શકીએ છીએ. પહેલો શબ્દ ખ્રિસ્તમાં અને બીજો શબ્દ છે એ નવી ઉત્પત્તિ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.